જ્યારે બી આપણે છે ને ઘરે એટલે કે ગામડે આવીએ ને ત્યારે આપણા મા બાપ હોય, કાકી હોય, ડાહલી હોય, ભણેલા જોડે જ્યારે બેસીએ ત્યારે એ તો જે ભણેલું હોય એ આપણે જણાવતા હોય કે આવું કંઈક હોય, અને જ્યારે અભણ જોડે આપણે બેસીએ ત્યારે એ આપણને શું શીખવતા હોય, મતલબ શું જણાવે કે એમના અનુભવો કે અમે જીવનમાં કંઈક આવું જોયું અને આવું કંઈક શીખ્યા. તો એમની જોડે જાણીએ ને, એમની જોડે બેસીએ ને તો મજા કંઈ અલગ આવે. તો હમણાં તો ઓલરેડી શું કહેવાય, આપણે મોહડાની સિઝન ચાલે, મોહડા બહડા પડે ને ડોડા બોડા પાકી જાય કે નહીં? હે ડોડા પાકી જાય ને? બાકી બધું મજામાં? મજામાં ને? ખાવા પીવાનું મજામાં? તાળી બાળીની સિઝન ચાલે ખરી? એટલે આ રાહુલના મમ્મી છે, બસ આ મારા મામાના ગામના, ને રાહુલ ને મારા મામા એક જ ગામમાં. એટલે આ બોલે બી જોરદાર અને કામ કરે તો તમે ગામડાના માણસને જોયા હોય ને તો એ મજામાં ચાલી પડે. ખેતર ને પાછા બપોરે રાંધવાનું ને ખાવાનું. ખેતર જાય તો કરવા જ પડે ને આપણે. એવું બધું તમને આવડી જાય? પહેલાથી મજૂરી બહુ કરી લાગે ને? પહેલે તો કરી ને મજૂરી. એટલે જોવાની મજૂરી કરલી કે તો હમણાં છે ને ડોડા હુડા ભાંગે, પછી કામ ચાલે, તાળી પડે. બસ આદિવાસી એટલે કે જે આપણે ગામડામાં રહેતા હોય, જંગલમાં રહેતા હોય, જે પ્રકૃતિ જોડે રહેતા હોય, પ્રકૃતિનો પ્રેમ, પ્રાણી, પશુ એ બધા જોડે પ્રેમ લાગણી હોય ને, એ જ આદિવાસી. એમની જોડે રહેવાની મજા ને ખાવાની પીવાની મજા આવે. બાકી આ દાદી છે ને ક્યારેક ડોડા બે ભૂન દઈ. એ દાદી હાલો, કેમ છો? મજા અમારે છે ને આ દાદી છે ને એમની જોડે મજા આવે. એને સોરી દાદીને છે ને થોડું ઓછું સાંભળાય, પણ જ્યારે અવાજ મારો સાંભળી લઈને તારે ઓ મજાથી બોલી દે કે બહુ મજામાં બોલી દે. બસ ડોડા એ ડોડા ભૂંજી દે. ખા એ તું ખા, મને કહો કરવા આપે. ખા. મેં નહીં ખાતો, રીતાહાર ખાવાનો. હા મેં પછી ખા. તું ખા પહેલી. એની ના ડાહલા પહેલું ખા, પછી આપણને ખાવાનું. તું ખા પછી એમ ખા દે. તો ડાહલી છે ને પૂરી અહીં પહેલું ખાવાનું આપે ને પછી કહે મેં ખા. અને હું નહીં ચાલે, ડાહલી ભૂંતલી ડાહલી તારે પહેલાં ખાવાનું પછી અમે ખાવું. એટલે બસ આ ગામડાનું જીવન છે દોસ્ત. અને ગામડામાં ક્યારેક આવો, પધારો તો બેસો અને આ દાદીમા જોડે, કાકી જોડે, ભાઈ બેન જોડે, બધા જોડે બેસો ને ત્યારે મજા કંઈ અલગ આવે. આવું ગામડાનું જીવન જીવો. નોકરી કરો, પૈસા કમાવો, એ તો ક્યાં જ્યાં ને ક્યાં ગયા ને ક્યાં ફર્યા. પણ આપણે આવું જીવશું ને તો બધા યાદ કરે ને મોજ કરે. બસ ખાવું પીવું, બીજું શું કરવાનું કે? આ કાકી બી છે ને મારી જેવા બોલતા થઈ જાય ને મારા મમ્મી બી આમના જેવા જ છે. બસ બોલવાનું કોઈ આમ ડર ના લાગે ને બોલે. આ તો બધું શીખી ગયા. હા બોલવું પડે. ચાલો આવું છે આપણા ગામડાનું ઘર, ગાયો ભેંસો બધું હોય જોવા મળે. બાકી તો આપણે બસ મજામાં રહીશું, કામ કરશું, ખાશું પીશું. જે અહીં કાકી અને એટલે મારા દોસ્ત ખાસ કાકા બાબાને પોરી અને માર ભેગો આવી જાય કદાચ વિહૈયા જવા. તો એ હમણાં અહીંયા આવી જાય કલા રસિકા. ઓ હાવ નહીં પાંખ તો રસિક મજામાં કે નહીં? મજામાં તાળી બાળી મળે ખરી? તાળી ફૂલ જડે યાર. રસિકો છે ને મજા કરે ને પાછું તાળ બી શીખે. તાળ શીખતે આવડે રાતન? આવડે કહી દે આવડે. રસિકાન બી તાળ શીખતા આવડે, બધાને તાળ શીખતા આવડે ને પીતે બધાને આવડે. કાકી એ બધું એ તો ડોડા ખાઈ. ચાલો જાજે અહીં આપણું એના વાટ જોઈ રહેલો મેં કિરનો આવતો લોકો હની ચાલ હા તો લીવ ઠાંજમ પાછું પીશું. બાકી તો જય હિન્દ, જય ભારત, જય ભીમ, જય સંવિધાન, જય જવાહર, જય આદિવાસી. ફરી પાછા આ કાકી જોડે ક્યારેક મળજો અને પાછા આ દાદી જોડે ક્યારેક મળજો. હાલો ચાલો બાય. દેખ ડાલી ડોડો ખાઓ. ડોડો ખા કે દાણા પાડી ખા. હા ચાલો.